ચૈત્ર માસ એટલે કીડિયારો પૂરવાનો મહિનો. એવું કહેવાય છે કે કીડીઓ ચૈત્ર માસમાં જ આખા વર્ષનું ખાવાનું ભેગું કરે છે. તો આ રીતે અખંડ કીડિયારો પૂરવાનું હતું એટલે અમે રાત્રે જ, આમ તો શ્રીફળ છે ને એવા જે પાણી વગરના હોય એવા મળે તો સારું, પણ પાણી વગરના અમને નહોતા મળે એટલે અમે પાણીવાળા જ લઈ આવ્યા હતા અને એને રાત્રે જ આ રીતે પાણી કાઢી લીધું હતું. તો પાણી કાઢીને રાત્રે મૂક્યા એટલે સવાર સુધીમાં અંદરથી જે પાણીનો ભાગ હોય ડ્રાય થઈ જાય એટલા માટે, કેમ કે પછી આપણે પૂરીએ એટલે એમાં પાણી ના વળે. મેં આ રીતે એનો ઉપરનો ભાગ થોડો થોડો તોડી લીધો છે. જો તમારી જોડે ડ્રીલ મશીન હોય તો એનાથી સરસ એવા થોડાક મોટા હોલ પાડી દેવાના, જેનાથી આપણને ભરતા ફાવે. હવે કીડિયારામાં શું શું લીધું છે, મેં 2 વાટકી જેવા સિંગદાણાને અધકચરા દળ્યા છે અને 2 વાટકી જેવા તલ લીધા છે. 2 વાટકી થોડા ઓછા છે, પણ બધી જ વસ્તુ સરખા માપે લઈ લેવાની. મેં અંદાજે લીધેલી છે. તમે જેટલા શ્રીફળ લાવ્યા હોય એ પ્રમાણે અંદાજે લઈ લેવાની સરખા ભાગે. તો તલને બી મેં દરદરા પીસી લીધા છે અને ઘઉંનો જે મોટો જાડો લોટ હોય એ લેવાનો. 2 વાટકી જેવો મેં ઘઉંનો જાડો લોટ લીધેલો છે અને જો જાડો લોટ ના હોય તો ઝીણો પણ લઈ શકાય. અને મેં સાકર દળીને લીધી છે, ખાંડ આખી પણ લઈ શકાય. તો આ 4 વસ્તુ મેં લીધી છે. ગયા વર્ષે મેં 7 વસ્તુ બનાવી હતી, એમાં સોજી અને મગની દાળને પણ પીસીને નાખી હતી. આ વર્ષે મેં આ 4 વસ્તુ અને ઘી એમ કરીને 5 વસ્તુ લીધી છે. તો અખંડ કીડિયારું પૂરીએ એટલે આપણે આ રીતે બધું એડ કરીએ તો વધારે સારું. તો 1 વાટકી જેવું મેં ઘી લીધું છે. ઘી અડધું લેવાનું. જે બધી વસ્તુ 2 વાટકી લીધી હોય તો ઘી 1 વાટકી જ લેવાનું, કેમ કે પછી વધારે પડતું ઘી થઈ જાય તો એકદમ લોટ વધારે ભીનો થઈ જાય. પણ ઘી હોય તો વધારે જેટલું વધારે હશે એટલું વધારે સારું. મસ્ત એવો લોટ આ રીતે ઘી મિક્સ કરી દેવાનું. ઘીની સ્મેલ હશે એનાથી કીડીઓ ફટાફટ એકદમ સરસ આવી જશે. તો આ રીતે બધું જ મસ્ત એવું પહેલાં મિક્સ કરી લેવાનું. મને પહેલાં એવું લાગતું હતું કે ઘી થોડું વધારે થઈ ગયું છે, પણ જો એવું લાગે વધારે થઈ જાય તો પછી ઉપર ઘઉંનો લોટ કે એવું એડ કરી શકાય. તો આ રીતે મિક્સ કરી અને પછી બધું શ્રીફળમાં સરસ એવું ભરી લેવાનું. આ રીતે મોટા જ હોલ પાડ્યા છે એટલે ભરવામાં પણ ઇઝી રહે, કેમ કે જો નાના નાના હોલ હોય તો પછી જલ્દી આપણને ભરતા ના ફાવે અને એને દબાઈને ભરી ના શકીએ. આમ તો નાના હોલ હોય તો પણ કીડીઓ તો અંદર જઈ શકવાની છે, પણ આપણને ભરતા ના ફાવે એટલા માટે. અને અમારી જોડે ડ્રીલ મશીન નહોતું એટલે થોડાક ફિનિશિંગમાં હોલ પણ ના પડે. જાતે જ અમે ડિસમિસિન એનાથી જ પાડ્યા છે. ગયા વર્ષે બી એમ જ કર્યું હતું અને આ વર્ષે પણ એ રીતે જ પાડ્યા છે. તો આ રીતે સરસ એવું દબાવી અને ભરી લેવાનું અને બધા શ્રીફળમાં આ રીતે આપણે ભરી લેવાનું છે. તો આ રીતે મેં બધા શ્રીફળને ભરી લીધા છે. જો તમારે શ્રીફળના ઓપ્શનમાં પ્લાસ્ટિકની તમારી જોડે વેસ્ટ બોટલો પડી હોય નાની નાની, એમાં ભરી અને એને હોલ પાડી અને એમાં પણ તમે મૂકી શકો છો. અને આ રીતે શ્રીફળમાં કરવું હોય તો પણ કરી શકાય. બધા શ્રીફળમાં આ રીતે બધું જે મિક્સચર છે એ ભરી લો. પછી એનું થોડું મિક્સચર આપણે વધારવાનું છે. જો ના વધે તો બીજું થોડુંક બનાવી લેવાનું, કેમ કે આપણે શ્રીફળ જે મૂકીશું એની આજુબાજુ થોડુંક નાખવા માટે બીજું અલગ મિક્સચર પણ જોઈશે. તો શ્રીફળનું આ રીતે આપણે જો ભરી લઈએ તો આ રીતે જોઈ શકો છો કે મેં દબાઈને સરસ એવા ભરી લીધા છે બધા. અને આટલું મિક્સચર વધ્યું છે તો આપણે એને અલગ એક થેલીમાં કે કોથળીમાં કે કોઈ પણ વસ્તુમાં એમાં ભરી લેવાનું. તો આપણે જ્યારે શ્રીફળ મૂકવા જઈએ ત્યારે સાઈડમાં એને પણ નાખવા થાય છૂટું, એટલા માટે કે કીડીઓ જલ્દી કરીને સ્મેલથી આવી જાય. તો મેં બધું જ ભરી લીધું છે અને હવે એક થેલીમાં બધા જ શ્રીફળ એમાં ભરી લઉં છું. અને પછી આપણે એવી જગ્યાએ શ્રીફળ મૂકવાના કે જ્યાં કોઈ બીજા પશુ પક્ષીઓ જલ્દી કરીને જાય નહીં, ઝાડી ઝાખરા હોય એવી જગ્યાએ, કેમ કે કીડીઓ તો એવી જગ્યાએ જ વધારે હોય છે. પણ આપણે જે મૂકીએ અને બીજા કોઈ પશુ પક્ષી એને ખરાબ કરી દે શ્રીફળને, એના કરતાં આપણે એવી રીતે મૂકવાના કે કીડીઓ ખાઈ શકે. તો ચલો મિત્રો, આમ તો ખરેખર આપણે આવું કંઈક કામ કરતા હોઈએ ત્યારે એને જાહેર ના કરવું જોઈએ, પણ હવે બધા વિડીયો બનાવતા જ હોય છે અને મને એવું લાગે છે કે વિડીયો બનાવીએ છીએ તો એનાથી થોડો ઘણો ફરક પડે છે કે બીજા બધા જોવે છે અને વસ્તુ કરે છે. ચલો વિડીયો બનાવવા માટે કરે પણ તો પણ
કોઈ વ્યક્તિ કે કોઈ જીવની મદદ થાય છે એ વધારે મહત્ત્વનું છે. વિડીયો બનાવ્યો એ મહત્ત્વનું નથી. એટલે મને એવું લાગે છે કે કોઈ બી કામ કરો તો વિડીયો બનાવો તો એ વધારે સારું જ છે, કેમ કે બીજા 4 વ્યક્તિઓ તમારાથી પ્રેરાઈને એ કામ કરે છે તો વધારે સારું જ છે. તો મિત્રો આ રીતે જાડી ઝાખરા હોય ત્યાં આગળ કોઈ ઝાડ કે એવી રીતે એના નજીકમાં કે આ રીતે નાનો એવો ખાડો બનાવી લેવાનો અને શ્રીફળને અંદર થોડુંક મૂકી દેવાનું. એટલે શું છે ખરાબ ના થઈ જાય એટલા માટે. અને આ રીતે એને મૂકી અને એની ઉપર આપણે થોડુંક જે આપણે અલગથી લાયા છે મિક્સચર એને પણ આપણે થોડુંક એના આજુબાજુમાં મૂકી દેવાનું. જેવું શ્રીફળ મૂકીશું એવું તરત જ કીડીઓ આવી જશે. લાસ્ટમાં હું તમને એનો વિડીયો પણ બતાવીશ. તો આ રીતે અમે બધા શ્રીફળ અલગ અલગ જગ્યાએ અમે રહીએ છીએ અને નજીકમાં આ રીતે જાડી ઝાખરા છે ત્યાં આગળ જઈને બધા શ્રીફળો મૂકી દીધા છે. આસોપાલો મસ્ત લીલો ઘાસ જેવો નહીં, આસોપાલો મસ્ત લીલો ઘાસ જેવો. મૂકી દો મેડમ હવે. આમ થોડી પાછળ લઈ લે તુલા થેલી. જો મેડમ પરસ્યો પરસ્યો. જો તો મિત્રો હજુ અમે બધા શ્રીફળ મૂકી પણ નહોતા રહ્યા અને કીડીઓએ એમને ખાવાનું ભેગું કરવાનું ચાલુ કરી પણ દીધું. તમે જોઈ શકો છો કે કેટલી બધી કીડીઓ એટલામાં ભેગી પણ થઈ ગઈ. તો તમે ચોક્કસથી આ રીતે ચૈત્ર માસ છે તો કરજો. અને મારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય.